નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ ને રિલેટેડ આજે આપણે લેક્ચર નંબર 9, બરોબર છે, કે જેની અંદર આપણે 30 MCQ જોવાના છીએ. વેરી મોસ્ટ આઈએમપી MCQ હશે કે જે તમને આવનારી પ્રિલિમ્સ એક્ઝામની અંદર 100% બેનિફિટ કરાવી શકે તેવા પ્રકારના આજે આપણે MCQ લાવ્યા છીએ ભાઈ. 30 MCQ છે, થોડાક ટ્વિસ્ટિંગ કરેલા છે. અત્યાર લગી બધા જે સ્મૂથલી હાલતા હતા તેમાં થોડુંક વળાંક આપ્યો છે આજના 30 MCQ ની અંદર. ક્લિયર છે? તો બધા MCQ ની અંદર તમે જોજો ભાઈ, કેલ્ક્યુલેશન છે, થોડુંક વિચારવું પડશે એવા પ્રકારના તમને જોવા મળશે. તો પેપરની અંદર માની લો કે એવા ટાઈપ ના આવે તો આપણે કઈ રીતના કામ કરવું, તો એની પ્રેક્ટિસ થાય એટલા માટે આજે થોડાક વળાંકવાળા MCQ રાખેલા છે. ક્લિયર છે? અગાઉ પણ આપણે 8 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હજી પણ જોયેલા નથી તો ખાસ મિત્રો એકવાર જોઈ લેજો, જેથી કરીને તમને આવનારી જે એક્ઝામ છે તેમનો પૂરેપૂરો મતલબ તેમાં તમને પૂરેપૂરો બેનિફિટ થઈ શકે. હોલ ટિકિટ પણ તમને મળી ગઈ હશે. તો હવે તો તમને ફાઇનલ બસ એન્ટ્રી છે, ફાઇનલ એન્ટ્રી માટે હવે તમે તૈયાર છો ભાઈ. તો ખાસ આજના લેક્ચરની અંદર જે કાંઈ પણ MCQ છે એ પ્રોપરલી જોજો ભાઈ. રેડી છે? છેલ્લે સુધી આપણે લેક્ચરને પ્રોપરલી એટેન્ડ કરજો અને ખાસ બોલપેન અને એક રફ પેજ સાથે રાખવું, અને હવે તો કેલ્ક્યુલેટર સાથે રાખવું, બરોબર છે? મેથ્સના સબ્જેક્ટ માટે આપણે કેલ્ક્યુલેટર એલાઉડ છે ભાઈ, સાદા કેલ્ક્યુલેટર માટે, બરોબર? એવો નિયમ આવ્યો છે તો આપણા માટે બેનિફિટ છે ભાઈ. તો કેલ્ક્યુલેટર એક સાથે રાખવું, જેથી કરીને આપણે છે ને ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકીએ. ક્લિયર છે? અને સાથે સાથે કમેન્ટની અંદર પણ આન્સર આપવા. રેડી? એટલે તમને કોન્ફિડન્સ પણ આવે. ક્લિયર છે ભાઈ? તો ચાલો લેક્ચરની શરૂઆત કરવાના છીએ, બરોબર છે? લેક્ચરની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને જરૂરથી લાઇક કરી દેજો ભાઈ. તમે લાઇક કરશો તો હું મોટિવેટ થઈ રાખીશ અને તમારા માટે છે એ અલગ અલગ પ્રકારના MCQ છે એ હું અહીંયા રજૂ કરી શકીશ. આજના 9મા લેક્ચરની અંદર મેં તમને કીધું એ રીતના ટ્વિસ્ટિંગ વાળા MCQ તમને જોવા મળશે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ ભાઈ. શરૂઆત કરીએ 201 થી 230, મતલબ 200 MCQ આપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યા છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ સૌથી પહેલા 201મો ક્વેશ્ચન છે ત્રિકોણમિતિ. ફોર્મ્યુલા તમને આવડતી હશે તો જ તમારું ભેગું થશે ભાઈ, નકર અહીંયા થોડું કન્ફ્યુઝન થશે. ક્લિયર છે? π/8 છે, 3π/8 છે, 5π/8 છે અને 7π/8 છે. હવે સૌથી પહેલા તો 3π/8 છે, તો અમે એનું કેલ્ક્યુલેશન કરશો તો આવું થશે. જો આ cos 3π/8, આને શું લખાય? cos 8 એટલે પાઈ માઇનસ 5π/8 આવું લખી શકીએ. 5π/8 આવું લખી શકીએ. ક્લિયર છે? અને આ માઇનસ થઈ જશે, માઇનસ cos 5π/8. ક્લિયર છે? અને એનો વર્ગ કરશું તો એ વર્ગ એટલે પ્લસ થઈ જશે. આ એઝ ઇટ ઇઝ રાખશું. હવે ઓલાનો વારો લઈ લઈ, cos 7π/8, cos 7π/8, અથવા તો પહેલાનો વારો લઈ શકો, તમે અહીંયા 7π/8 લખી શકો. ક્લિયર છે? આ cos પાઈ માઇનસ π/8 લખી શકશો. રેડી છે? આને શું લખાય? માઇનસ cos π/8 લખાશે. રેડી છે? ચાલો હવે અહીંયા લખો. જો ભાઈ હવે જે આપણે જરૂરિયાત છે ને એમાં લખીએ. cos સ્ક્વેર π/8 પ્લસ 3π/8 છે, અહીંયા આપણે આ લખશું એનો સ્ક્વેર કરીને, એટલે cos સ્ક્વેર 5π/8 પ્લસ cos સ્ક્વેર 5π/8 અને છેલ્લે અહીંયા π/8 થઈ જશે, cos સ્ક્વેર π/8 થઈ જશે. ક્લિયર છે? બધું 2 ટાઈમ છે, 2 ટાઈમ બ્રેકેટમાં cos સ્ક્વેર π/8 પ્લસ અહીંયા એક થોડોક વળાંક આવે છે હજી, 3π/8 અને 3π/8 એટલે સાઇનમાં ફેરવવું. ધારો કે સાઇનમાં ફેરવીએ તો શું થાય છે જોઈએ આપણે. સાઇનમાં ફેરવી જોઈએ. cos 5π/8, તો આને શું લખાય? sin π/2. 90 માઇનસ 5π/8 લખાય, બરોબર છે? લસા લઈ લે તો sin લસા 8 જ રાખશું. અહીંયા 4 માંથી 1 તો માઇનસ π/8, બરોબર છે? અને માઇનસ sin π/8 થઈ જશે, બરોબર? આની જગ્યાએ આપણે આવું લખી શકશું અને એનો વર્ગ છે એટલે એ પ્લસ થઈ જશે. રેડી? અહીં લખી નાખી sin સ્ક્વેર π/8. માઇનસની કોઈ ચિંતા જ નથી. જો આ નિત્યસમ છે ને, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો આનો જવાબ શું આવ્યો? 2 કૌંસમાં 1, એટલે કે 2 આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? ચાલો બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. તો આવા પ્રકારના કેલ્ક્યુલેશન બેઝ આવે ત્યારે થોડુંક જોવાનું કે આને અત્યારે ગણવો કે છેલ્લે રાખવો. ક્લિયર છે? બાકી ઈ ઓપ્શન તો કરવાનો જ છે. હા, એ ભૂલાય નહીં. ચાલો નેક્સ્ટ 202. સાઇન કોટ ઇનવર્સ x છે, કોટ ઇનવર્સ x. હવે કોટ ઇનવર્સ x હોય ને અંદર બહાર સાઇન હોય તો અંદરના ને સાઇન ઇનવર્સ ફેરવા, મતલબ અંદરના ને સાઇન ઇનવર્સમાં કન્વર્ટ કરવાનું. અત્યાર લગી સ્મૂથલી આપણે ક્વેશ્ચન આવતા, બહાર કોસ હોય તો અંદર કોસ જ રાખતા, ખૂણાને થોડીક ફેરફાર કરતા આપણે, બરોબર છે? તો અહીંયા શું કરવાનું? કાટકોણ ત્રિકોણ ડ્રો કરવાનું.
બરોબર છે. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ x છે, અહીંયા 1 છે. આને શું લખાય? અંડર રૂટમાં 1 પ્લસ x સ્ક્વેર લખાય. બરોબર છે. આને આપણે સાઇનમાં ફેરવવું છે કોટ ઇનવર્સને, તો હવે સાઇનમાં ફેરવી નાખી. સાઇન સામેની બાજુ આ ખૂણા માટે વાત કરી હતી, સામેની બાજુ છેદમાં કર્ણ 1 પ્લસ x નો સ્ક્વેર. રેડી છે? હવે આ બે નીકળી જશે એટલે વધશે શું? તો 1 ના છેદમાં અંડર રૂટમાં 1 પ્લસ x સ્ક્વેર છે, એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો, તો આ બી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. તો આવા પ્રકારનો આવે ત્યારે પાયથાગોરસ ભાઈને ખીચામાં કાઢી અને ઉપયોગ કરી લેવાનો, હે ને ભાઈ? ચાલો નેક્સ્ટ 203મો ક્વેશ્ચન છે. 203મો ક્વેશ્ચન, સંકર સંખ્યા આપેલી છે 1 પ્લસ i છેદમાં 1 માઇનસ i નો કોણાંક કેટલો થાય? કોણાંક ગોતવાનો છે. તો સૌથી પહેલા તો આને વ્યાપક સ્વરૂપે ગોઠવવાનું. બરોબર છે? તો વ્યાપક સ્વરૂપે ગોઠવવા માટે આપણે અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણશું ભાઈ. બરોબર છે? z બરાબર 1 પ્લસ i છેદમાં 1 માઇનસ i. ક્લિયર છે? આનું અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થાય? તો કે 1 પ્લસ i થાય અને ઉપર 1 પ્લસ i થાય. ક્લિયર છે? 1 પ્લસ i ઇન્ટુ 1 પ્લસ i એટલે 1 પ્લસ i નો સ્ક્વેર થશે. એના અવયવ પાડશો એટલે 2i થશે. બરોબર છે? આના બરાબર યાદ રાખી લેવું ભાઈ. 1 પ્લસ i નો સ્ક્વેર બરાબર શું થાય? તો કે 2i થાય અને 1 માઇનસ i એનો સ્ક્વેર છે તો માઇનસ 2i થશે. આ તમે યાદ રાખશો તો તમને વધારે બેનિફિટ થશે. અહીંયા શું થઈ જશે? 1 નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર એટલે 2 થઈ જશે. 2 2 કટ થઈ જશે એટલે શું આવ્યું? i આવ્યું. i એટલે y અક્ષ જે છે કાલ્પનિક અક્ષ એની ધન સાઈડ. બરોબર? એટલે π/2 ખૂણો આવશે. કેટલો આવશે મિત્રો? π/2. બરોબર છે? થીટા બરાબર કેટલા આવશે મિત્રો? π/2. તો અહીંયા સી ઓપ્શનની અંદર તમને જવાબ જોવા મળે છે π/2. ક્લિયર છે? i છે. માઇનસ i આવ્યું તો આપણે એ પ્રમાણે લખે માઇનસ π/2 થાય. ક્લિયર છે? 1 આવ્યું તો 0 ખૂણો થાય, માઇનસ 1 આવે તો પાઈ ખૂણો થાય. બરોબર છે? તો એ રીતના આપણે વર્ક કરવાનું થાય ભાઈ. બરોબર છે? આમાં બાકી તો તમને ખબર છે tan ઇનવર્સ y/x. ક્લિયર છે? એ રીતના તમે કરી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ જે વિદ્યાર્થીઓ સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગે છે આ એમના માટે છે. બરોબર છે? આ કોર્સ છે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે અને આ કોર્સની અંદર શું છે તો કે પાર્ટ 2 પ્રિલિમ્સ માટે, પાર્ટ 2 અને પેપર 2 મેઇન્સ માટે. બરોબર છે? આ કોર્સની અંદર તમને રેકોર્ડેડ વિડીયો મળશે. 135 પ્લસ વિડીયો અત્યારે એની અંદર અવેલેબલ છે. બરોબર છે? દરેક ચેપ્ટરના કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે. બરોબર છે? હજી અમુક એક્ઝામ્પલો ખૂટે છે પણ એ આપણે પ્રિલિમ્સ પૂરી થશે એટલે આવી જશે એના. બરોબર છે? એટલે પ્રિલિમ્સ માટેનું અત્યારે તમારી પાસે બેકઅપ રેડી છે. મેઇન્સ માટેનું આપણે પ્રિલિમ્સ કમ્પ્લીટ થશે એટલે તમારે સ્ટાર્ટ થઈ જશે. રેડી છે? આની અંદર લેક્ચર નોટ્સ, દરેક લેક્ચરની લેક્ચર નોટ્સ તમને એમાં પ્રોવાઈડ કરેલી છે. શોર્ટ નોટ્સ છે, પ્રીમિયમ શોર્ટ નોટ્સ તમને જોવા મળશે 11માનું 12માનું. બરોબર છે? લાસ્ટ ટાઈમ રિવિઝન મતલબ 10 11 તારીખે શું કરવાનું તો કે લાસ્ટ ટાઈમ રિવિઝન, તો એના માટે આ તમને બહુ જ ઉપયોગી થશે. ઓલ ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક છે. આ કોમ્પ્લિમેન્ટરી છે ભાઈ. બરોબર છે? આમ 199માં પણ અલગથી આપણે પ્રોવાઈડ કરીએ છીએ પણ કોર્સની અંદર આ ફ્રીમાં છે. રેડી કે? જેની અંદર ડેફિનેશન છે, બેઝિક કન્સેપ્ટ છે, ટિપ્સ છે, ટ્રીકુ હોય છે, એ બધી વસ્તુ તમને એની અંદર જોવા મળતી હોય છે. રેડી છે? MCQ પ્રેક્ટિસ છે. MCQ પ્રેક્ટિસ છે મિત્રો, એ તમે જે કાંઈ પણ ચેપ્ટરો કન્સેપ્ટ ક્લિયર કરેલા છે તો એમની પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે. તો જેટલી પ્રેક્ટિસ વધારે થાય એટલો તમારો બેનિફિટ છે. તો એની અંદર આપણે ચેપ્ટર વાઇઝ છે MCQ પ્રેક્ટિસ પણ મૂકેલી છે અને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ અલગથી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. રેડી છે? આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર 2499માં છે. ગુજરાતની અંદર ઓછામાં ઓછી પ્રાઇસની અંદર આટલી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. આ સિવાય પેપર 1 માટેનું પણ મટીરિયલ છે પ્રોવાઈડ કરેલું છે. એ બધી વસ્તુ આપણે જાહેરમાં કહેતા જ નથી. આ કોર્સ છે એ કન્ટેન્ટ આધારિત છે. ક્લિયર છે? કન્ટેન્ટ આધારિત છે એટલે એમાં બાકી મટીરિયલ તો આપણે મનોવિજ્ઞાન છે, ટીચિંગ મેથડ છે, એ બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એની અંદર, તો તમે જોઈ શકો છો. ક્લિયર છે? 2499ની અંદર માત્ર ને માત્ર પ્રાઇસ છે આ 2499 અને એ 12 મહિના માટે છે. ક્લિયર છે? આ સિવાય એક ખાસ વસ્તુ તમને હમણાં કહું છું, 3 મહિના માટે પણ આપણે તમે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો એટલા માટે 1299માં આ પ્રાઇસ રાખેલી છે 3 મહિના માટે. બરોબર છે? તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ છે તમારા ફ્યુચર માટે. અત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો ફ્યુચર છે એ 8મા પગાર પંચ સુધી પહોંચી શકે છે. ક્લિયર છે ભાઈ? તો એનો પૂરેપૂરો બેનિફિટ લઈ શકો છો. 3 મહિના માટે લાભ લેવો હોય તો 1299 છે, 1 વર્ષ માટે લાભ લેવો હોય તો 2499 છે. અને આ સિવાય આપણે મોક સિરીઝ ટેસ્ટ, જે મોક પેપર કહેવાય, ટેસ્ટ સિરીઝ પણ આની અંદર મૂકી દીધી છે ભાઈ. ટેસ્ટ સિરીઝ. બરોબર છે? અત્યારે હાલમાં તમને 2 પેપર તો જોવા મળશે, 2 તારીખે ત્રીજું પેપર પણ આવી જશે. ક્લિયર છે? આવી રીતના 5 મોક પેપર છે 100 માર્કના. બરોબર છે? 100 માર્કના જે મતલબ ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સની એક્ઝામ, ફાઇનલ એક્ઝામ હશે ને એમાં જે પ્રમાણે ટાઈમિંગ હશે એ પ્રમાણે ટાઈમિંગ છે.
ક્લિયર છે? તો ખાસ તમે આનો પણ લાભ લઈ શકો છો. આ કોર્સની અંદર ફ્રીમાં છે. બાકી અલગથી પણ તમારે ટેસ્ટ સિરીઝ દેવી હોય તો 199 પે કરીને તમે 5 સિરીઝ મતલબ 5 પેપરનો તમે લાભ લઈ શકશો. ક્લિયર છે ભાઈ? તો અત્યારે બધી વસ્તુ આ મતલબ અત્યાર લગી મેં ક્યાંય જાહેર કરેલું જ નહોતું. અત્યારે મને આ મતલબ ટાઈમ થોડોક મળ્યો છે તો ટેસ્ટ સિરીઝ મેં બનાવી નાખી મેથ્સને ટાઈપ કરીને. ભાઈ મેથ્સને ટાઈપ તો કરવું પડે ને, એમાં થોડુંક થાય. તો એ રીતના આપણે લાભ લઈ અને તમને પૂરેપૂરો અહીંયા લાભ આપીએ છીએ. ક્લિયર છે? તો આ બધી વસ્તુનો બેનિફિટ લેવા માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે અને વધારે માહિતી માટે 8460177022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો ખાસ તમારે જો પ્રોપરલી સિરિયસલી પ્રિપેરેશન કરવી છે તો આ તમારા માટે બેસ્ટ છે. તો સારામાં સારું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને ફ્યુચરના હાયર સેકન્ડરીના મેથ્સ ટીચર બની જાઓ ભાઈ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 204મો ક્વેશ્ચન છે. 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક છે. એના ડિટર્મિનેન્ટનું મૂલ્ય 4 આપેલું છે. ડિટર્મિનેન્ટ ઓફ 2a પૂછ્યું છે. 3/3 કક્ષા છે, ખાસ યાદ રાખજો ભાઈ. ડિટર્મિનેન્ટ ઓફ 2a બરાબર છે. તો પહેલા બગડો બારે આવશે 3 ઘાત લઈને અને ડિટર્મિનેન્ટ ઓફ a 2 ની 3 ઘાત એટલે 8 થશે અને આ 4 8 ચોક 32 થશે. કેટલા થશે ભાઈ? 32. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? કમેન્ટની અંદર પણ જરૂર આન્સર આપતા રહેજો એટલે તમારો પણ કોન્ફિડન્સ છે એ બિલ્ડ થાય રાખે, બૂસ્ટ થાય ભાઈ. હે ને ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 205મો ક્વેશ્ચન અહીંયા બ્લેન્ક છે. 205 બ્લેન્ક થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, એ આપણે જોઈ લેશું પછી. બરાબર છે? અત્યારે આમાં આવ્યો નથી, કાંઈ વાંધો નહીં. 206મો ક્વેશ્ચન છે મિત્રો. f of x બરાબર 1 - cos kx છેદમાં x sin x આવું આપેલું છે અને f of 0 બરાબર 1/2 છે. x બરાબર 0 આગળ સતત છે. એનો મતલબ એવો છે કે f of 0 1/2 છે અને આનું તમારે વિસ્તરણ કરવાનું છે. તો આપણે આવી રીતના લખી શકીએ f of 0 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 - cos kx અને છેદમાં x sin x. બરાબર છે? કે ગોતવાનો છે. લાપિટલ રૂલ એપ્લાય કરી શકો છો. 0/0 સ્વરૂપ દેખાય છે, તમે જોઈ શકો. cos 0 એટલે 1 થાય, 1 - 1 એટલે 0, છેદમાં પણ 0, 0/0 સ્વરૂપ છે. લાપિટલ રૂલ, ઉપર વિકલન નીચે વિકલન. બરાબર છે? બાકી રૂલ એપ્લાય કરીને પણ તમે કરી શકો છો. બરાબર છે? અત્યારે હું વિકલનથી સરળ કરું છું ભાઈ, બાકી રૂલ એપ્લાય કરીને પણ કરી શકો છો. 1 - cos x 1 - આનું 0 થઈ જશે, કોસનું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ આ kx અને ઇન્ટુ k છેદમાં અહીંયા તમે જુઓ કે sin x સોરી x ઇન્ટુ sin x, x બારે sin x નું cos x પ્લસ sin x બારે ને x નું 1 થશે. ક્લિયર છે? ચાલો હવે પાછું 0 મૂકશો તો હજી 0 થાય છે, તો હજી એકવાર વિકલન કરી નાખી ભાઈ. બરાબર? તો આ વિકલનની પ્રક્રિયા છે થોડીક લેન્ધી થઈ ગઈ પણ જરૂરી છે. અહીંયા વિકલન કરશો એટલે k² માઇનસ sin નું થશે cos kx. ક્લિયર છે? છેદમાં અહીંયા ગુણાકારનો નિયમ, પેલું બારે cos નું માઇનસ sin x પ્લસ cos x બારે x નું 1 થશે અને sin x નું cos x. ક્લિયર છે? sin x નું શું થશે મિત્રો? cos x થશે. હવે 0/0 સ્વરૂપ નથી, તમે જોઈ શકો છો. ક્લિયર છે? આ બાજુ 1/2 છે, આ બાજુ લિમિટ એપ્લાય કરો એટલે k² થશે. નીચે આ 0 થઈ જશે, અહીંયા 2 થશે, આ 2 2 કટ થઈ જશે એટલે k² બરાબર 1 થશે એટલે k બરાબર +or-1 તમને જોવા મળશે. ક્લિયર છે? +or-1. રેડી છે ભાઈ? તો આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આવા પ્રકારના થોડા ટ્વિસ્ટિંગ વાળા એમસીક્યુ રાખ્યા આવા કોઈ. રેડી ને? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. દ્વિપદી પ્રમેય x + 1/x ની 10 ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદ કયું છે? મધ્યમ પદ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વતંત્ર પદ કયું છે એની વાત કરી હતી. બરાબર છે? તો મધ્યમ પદ પૂછ્યું છે. 10 છે તો ટોટલ પદ કેટલા થશે મિત્રો? કુલ પદની સંખ્યા, કુલ પદોની સંખ્યા કેટલી થાય? તો બધાને ખબર જ હોય 11 હોય. તો મિડલ ટર્મ કયું થાય ભાઈ? તરત જ ખબર પડી જાય. 11 નું સેન્ટરમાં કયું હોય? એને ભાઈ 5 કે 6 છઠ્ઠું પદ હોય. હે છઠ્ઠું પદ કેવી રીતે યાદ રખાય? n/2 પ્લસ 1મું પદ છે એ મિડલ ટર્મ થાય. બરાબર? n એટલે કેટલા છે? 10 છે, 10 ભાગ્યા 2 એટલે 5 એટલે કે 6મું પદ છે એ મિડલ ટર્મ થશે. મિડલ ટર્મ. બરાબર છે? તો છઠ્ઠું પદ છે એ સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. જ્યારે n છે એ યુગ્મ સંખ્યામાં હોય ત્યારે આ સૂત્ર રહેશે. n છે એ અયુગ્મ સંખ્યામાં હોય ત્યારે ડાયરેક્ટલી n + 1/2 મું પદ અથવા n + 1/2 પ્લસ 1મું પદ છે એ મધ્યમ પદ થાય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 208મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. y બરાબર x ની sin x ઘાત છે. આધારમાંય વિધેય, ઘાતમાંય વિધેય. તો લઘુ ગુણો કે વિકલન કરવાનું. શું કરવાનું ભાઈ? લઘુ ગુણો કે વિકલન કરવાનું. બે બાજુ લોગ લગાવવાનો. જો લોગ લગાવી તો log y, આ બાજુ લોગ લગાવશો એટલે ઘાત આગળ આવી જશે એટલે sin x બારે ઇન્ટુ log x. બસ હવે x ની સાપેક્ષે વિકલન કરો તો 1/y dy/dx sin x બારે log x નું 1/x પ્લસ log x બારે sin x નું cos x. ક્લિયર છે? તો આ રીતના જોવાનું. y છે આ બાજુ ગુણાકારમાં આવી જશે dy/dx
અને y આ બાજુ ગુણાકારમાં આખાઈને આવશે y ની કિંમત છે x રેસ ટુ sin x બ્રેકેટમાં sin ના છેદમાં x બરાબર છે. અહીં લિમિટ એપ્લાય ન કરી દેતા હો નકર કે અહીં 1 થઈ જાય બરાબર છે. log x into cos x અથવા cos x into log x રેડી. આ આપણો જવાબ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ માઇનસ છે તો આ ડી ઓપ્શનની અંદર તમને જોવા મળશે. ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. લઘુ ગુણોત્તર વિકલન બે બાજુ લોગ લગાવો જ્યારે આધારમાં અને ઘાતમાં વિધેય જોવા મળે ત્યારે બરોબર છે. તો ખાસ મિત્રો લોગ લગાવીને તમે ઈઝી કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. અનંત સમગુણોત્તર શ્રેણી આપેલી છે 1 - 1/3 + 1/9 - 1/27 પ્લસ ડોટ 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 ઇન્ફાઇનાઇટ નો સરવાળો કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલા r ગોતવાનો છે. શું ગોતવાનું છે મિત્રો? r કેટલો મળશે તો કે -1/3 ભાગ્યા 1 એટલે -1/3 થશે ભાઈ. અનંત સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર છે a/1 - r રેડી. એ કેટલું છે 1 છે માઇનસ 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 પ્લસ 1/3 ઓ ભાઈ 1/3 3 × 3 છેદનો છેદ અંશમાં 3/4 જવાબ આવશે. 3/4 આર્યો એ ઓપ્શનની અંદર જોવા મળે છે. ક્લિયર છે? માઇનસમાં હોય કે પ્લસમાં હોય r છે -1 થી 1 ની વચ્ચે હોય એને ભાઈ. તો આ એ પ્રમાણે જ છે અને આપણને સરવાળો મળી ગયો. ચાલો નેક્સ્ટ 210મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. y = x² ના બિંદુ 1 1 આગળ દોરેલા અભિલંબનું સમીકરણ મેળવો. તો પહેલા સ્પર્શક મેળવી લેવાય. સ્પર્શકનો ઢાળ ગોતી લેવાનો છે 1 1 આગળ. તો સૌથી પહેલા વિકલન કરશું મિત્રો dy/dx = પેલા થાય 2x થશે. 1 1 આગળ આપણે ઢાળ ગોતી લઈ એટલે આપણને સ્પર્શકનો ઢાળ મળી ગયો ભાઈ. સ્પર્શકનો ઢાળ કેટલો મળશે? 2 મળશે બરોબર છે. આને આપણે એમ કહી દઈએ તો અભિલંબનો ઢાળ અભિલંબ પૂછ્યું છે ને અભિલંબનો ઢાળ વ્યસ્ત અને એનું માઇનસ બરોબર છે. વ્યસ્તનું માઇનસ કરો એટલે કે -1/2 થશે. તો રેખાનું સમીકરણ y - 1 બરાબર -1/2 x - 1 ક્લિયર છે. y - y1 બરાબર m કૌંસમાં x - x1 એ પ્રમાણે છે. અહીંયા બે આ બાજુ લઈ લ્યો 2y - 1 - x + 1 ક્લિયર છે. આ બાજુ લઈ લ્યો x + 2y બરાબર 2 આવો આપણો જવાબ થશે બરાબર છે. x + 2y બરાબર 2 નથી ક્યાંય એવું? ઓકે અહીંયા બગડો ગુણાવતા ભૂલી ગયા છીએ ભાઈ બરાબર છે. અહીંયા 3 થાય x + 2y બરાબર 3 x + 2y બરાબર 3 આ બી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. ક્લિયર છે. તો આ જે પર્વલય છે એનો 1 1 આગળ અભિલંબ મળ્યો. સ્પર્શક મળે અને પછી એનો અભિલંબ એટલે કે સ્પર્શકને લંબ હોય એનું સમીકરણ મળી ગયું. ક્લિયર છે. તો આ રીતના આપણે ખાસ કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. નેક્સ્ટ બે સમાંતર રેખાઓ આપેલી છે 3x + 4y - 5 અને બીજું સમીકરણ આ છે. તો પહેલા તો સમાંતર દેખાતી જ નથી સમાંતર બનાવવી પડશે ભાઈ. તો અહીંયા શું કરું ભાઈ 2 વડે ભાગી નાખું. આ 3x + 4y - 45/2 બરાબર 0. વચ્ચેનું અંતર પૂછ્યું છે તો આપણને ખબર જ છે -5 + 45/2 મતલબ c1 - c2 છેદમાં અંડરરૂટમાં x ના સહગુણકનો સ્ક્વેર 9 + 4 નો સ્ક્વેર 16 રેડી છે ભાઈ. આનું લસડું લઈ લો 5 દુ 10 10 માઇનસ કરો એટલે 35/2 અને છેદમાં 5 7 × 5 = 35 7/2 7/2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે 3.1 સોરી 3.5 7/2 એટલે કે 3.5 ક્લિયર છે. સાથે સાથે કમેન્ટમાં આન્સર આપતા રહીજો ભાઈ અને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો. તમે જોવો છો ને ભાઈ બગડાટી વાળા MCQ થોડાક છે આજે રેડી. દર વખત જે સ્મૂથલી હાલતા એના કરતાં થોડુંક ટ્વિસ્ટિંગ કરી નાખ્યું. ક્લિયર છે. તો પ્રિપેરેશન તમારી કેવી સ્ટ્રોંગ છે એ તમને અહીંયા આઈડિયા આવી જશે ભાઈ. રેડી છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 212મો ક્વેશ્ચન જોઈએ. અનિયત સંકલન પૂછ્યું છે. સિમ્પલ સોબર ને 100% તમને 12 તારીખે આને રિલેટેડ ક્વેશ્ચન જોવા મળશે ભાઈ. e⁻x બ્રેકેટમાં sec x પ્લસ sec x * 10x રેડી છે. આ ફોર્મ્યુલા છે બરાબર છે. તો જ્યારે કોઈ e⁻x હોય જ્યારે કોઈ વિધેયનું વિકલન બાજુમાં આપેલું હોય ત્યારે e⁻x * વિધેય આવો જવાબ આવી જાય બરાબર છે. તો આ ફોર્મ્યુલા છે e⁻x * sec x આપણો જવાબ થશે. આ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ. ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. મોક ટેસ્ટ દીધેલી હશે તમને આઈડિયા હશે આવા બધા પ્રકારની જે અલગ અલગ ફોર્મ્યુલા હોય ને એમને તમને પ્રિપેરેશનની ખબર પડે કે આપણે કેવી પ્રકારની પ્રિપેરેશન કરવાની છે. તો ટેસ્ટ સિરીઝનો પૂરેપૂરો લાભ લેજો. 5 મળવાના છે, 2 અત્યારે લાઈવ છે, ત્રીજું આવતીકાલે થશે મતલબ 2 તારીખે રેડી છે. અને એ રીતના તમને 5 તારીખ લગભગ બધા 5 પ્રોવાઈડ કરી દઈશ એટલે તમે ઇઝીલી પ્રિપેરેશન કરી શકો ને એ પ્રમાણે તમે રિવિઝન કરી શકો. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 213 ઉપવલય આપેલો છે x² ના છેદમાં 25 + y² ના છેદમાં 9 બરાબર 1 ની ઉત્કેન્દ્રતા પૂછી છે. ઉત્કેન્દ્રતા એટલે e બરાબર c/a થાય બરાબર છે. બે બાજુ વર્ગ કરનાર એટલે વર્ગમૂળમાં a² - b² થશે અને છેદમાં a થશે બરાબર છે. a છે એ 5 છે, a² 25 છે, 25 - 9 એટલે 16 16 નું વર્ગમૂળ 4 છેદમાં 5 4/5 છે આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન છે. ક્લિયર છે. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ તો જ તમારું કામ થાય હે ને ભાઈ. અહીંયા યાદ રાખવાનું c² બરાબર a² - b² રેડી. જ્યારે વચ્ચે પ્લસ હોય ત્યારે માઇનસ, વચ્ચે માઇનસ હોય ત્યારે પ્લસ
અતિ વલયમાં વચ્ચે અહીં માઇનસ હોય ને ત્યારે અહીં પ્લસ યાદ રાખવાનું, બરોબર? એટલે તમને ફટાફટ યાદ રહી, એમાં બીજું કંઈ છે જ નહીં. ક્લિયર છે? ચાલો, બાકી આ સી બાય એ તો તમને ખબર જ હોય. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 214મો ક્વેશ્ચન છે, નિયત સંકલન 0 થી π/2 રૂટ સાઇન એક્સ છેદમાં રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ કોસ એક્સ. આ દાખલો છે 3 માર્કમાં 4 માર્કમાં પૂછી શકે. કિંગ રૂલ એપ્લાય કરી શકો છો. આ પહેલું સમીકરણ છે, બીજું સમીકરણ એપ્લાય કરશો, બરોબર? બેનો સરવાળો માઇનસ એક્સ, એ એક્સની જગ્યાએ મૂકવાનો, 0 થી π/2, બરોબર? એક્સની જગ્યાએ તમે રિપ્લેસ કરવાનું, શું કરવાનું છે? π/2 માઇનસ એક્સ. અહીંયા એક્સની જગ્યાએ રિપ્લેસ કરશો, π/2 માઇનસ એક્સ, એટલે સાઇનનું શું થઈ જશે મિત્રો? કોસ એક્સ થઈ જશે, છેદમાં અહીંયા પણ કોસ એક્સ થઈ જશે, અહીંયા કોસ એક્સ નું સાઇન એક્સ થઈ જશે. ક્લિયર છે? ચાલો, આ dx છે અને સમીકરણ 2 કહી દો ભાઈ, બરોબર? આની શોર્ટકટ પણ હમણાં તમને આ દાખલો પૂરો થાય એટલે કહું. 1 + 2 કરો, 1 + 2 કરો એટલે ઓલી બાજુ સરવાળો 2y થશે. આ બાજુ બેનો સરવાળો કરશો, બેના છેદ સરખા છે, તમે જોઈ શકો છો ભાઈ, બેના છેદ સરખા છે એટલે અંશનો સરવાળો થશે. રેડી? અંશનો સરવાળો થશે, લિમિટ એક વખત જ લખશું આપણે, રૂટ કોસ એક્સ અને રૂટ સાઇન એક્સ, આ બેનો સરવાળો છે. અંશમાં પણ આ જ રીતના રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ કોસ એક્સ. ક્લિયર છે ભાઈ? આ dx, આ બે કટ થઈ જશે. 1 પૂછ્યું, મતલબ 1 નું સંકલન તમને પૂછ્યું, ખાલી 1 નું સંકલન પૂછ્યું. શું પૂછ્યું ભાઈ? 1 નું સંકલન પૂછ્યું છે. ક્લિયર છે? તો આ 2i, અહીંયા x, 1 નું સંકલન x થાય π/2 અને આ 0. ક્લિયર છે? 2i અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, i = π/4 છે, આપણો ફાઇનલ જવાબ થશે. i = π/4 છે, એ આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. ક્લિયર છે? આની એક જ શોર્ટકટ છે મિત્રો, ખાસ યાદ રાખજો. તમને આવી જોડી દેખાતી હોય, સાઇન સાથે કોસ, કોસ સાથે સાઇન, ઘાત ગમે એટલી હોય યાર, બેના છેદ સરખા થવો જોઈએ એટલું યાદ રાખવાનું. ટેન સાથે કોટ, કોટ સાથે ટેન, કોસેક સાથે સેક, સેક સાથે કોસેક, આવી રીતના જોડીમાં હોય ત્યારે એટલું યાદ રાખવાનું. લિમિટ કોઈ પણ હોય, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છેદમાં 2, બરોબર છે? અહીંયા π/3 છે ને અહીંયા π/6 છે, તો એ પ્રમાણે કામ કરવાનું. રેડી? તો આનો જવાબ આવશે મિત્રો π/4. આ શોર્ટકટ છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છેદમાં 2. ક્લિયર? તો અહીંયા π/4 છે, એ આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 215મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 215મો ક્વેશ્ચન, લક્ષનું મૂલ્ય મેળવો, ખાલી જગ્યા છે. આમ તો આ ફોર્મ્યુલા ટેક્સ્ટબુક લેવલે ના આવતી હોય, પણ તમને યાદ રાખવી જરૂરી છે. 1 + 1/x, આવું મેં તમને કોર્સની અંદર જો કે કીધેલું છે, પણ બધા ન જોતા હોય. 1/x જેવું આ અંદર છે, એનાથી વ્યસ્ત ઉપર ઘાતમાં હોય, લિમિટ ઇન્ફાઇનાઇટ છે, અંદર જે હોય ને એને ટેન્ડ્સ ટુ થવું જોઈએ. રેડી? તો આ 0 થઈ જશે. મતલબ 0∞ કહી શકો, મતલબ 1∞, 0∞ નથી, બરોબર? 1∞ હોય તો જવાબ શું આવશે મિત્રો? અહીંયા જેવું છે એનાથી ઉલટું ઘાતમાં હોય તો ઈ જવાબ આવે. શું આવશે? ઈ. તો અહીંયા ડી ઓપ્શન આવશે. ક્લિયર છે? ડી ઓપ્શન આવશે. 1∞ છે તો આપણે એની પ્રમાણે કામ કરવું પડે. રેડી છે ભાઈ? અંદર x હોય, ઘાતમાં 1/x હોય તો x ટેન્ડ્સ ટુ 0 આવે, જવાબ તો ઈ જ આવે, જવાબ ઈ જ આવશે. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખજો ફોર્મ્યુલા. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. વિકલ્પ સમીકરણ એક આપેલું છે, 1 + dy/dx² આખાની 3/2 ઘાત છે, બરાબર d²/dx². ની પરિમાણ કેટલી છે? પરિમાણ પૂછી છે, તો આ જે અપૂર્ણાંક ઘાત છે એને દૂર કરવી પડશે. ડાયરેક્ટલી તમે લખતા નહીં, d²/dx² ની મહત્તમ ઘાતાંક 1 છે, તો એક ઓપ્શન ખોટો છે. ખાસ યાદ રાખજો, બે બાજુ તમારે વર્ગ લેવો પડશે, વર્ગ લેવો પડશે. બે બાજુ વર્ગ લેશો એટલે ઘન થઈ જશે અને આ બાજુ વર્ગ આવી જશે. મહત્તમ વિકલિતની મહત્તમ ઘાતાંક, બરોબર છે? આ ઘાતાંક ન લઈ જતા કે તંદુ 6 છે તો 6 જવાબ નથી, આમાં ઓપ્શન જ નથી, જો કે ચિંતા જેવું નથી. બે બાજુ વર્ગ કર્યો એટલે d²/dx², એટલે આની મહત્તમ ઘાતાંક 2 છે, તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? કમેન્ટમાં જીરી કઈ મૂંઝાતા ન, કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો. હે ને ભાઈ? તમે તમારી રીતે ગણીને ફટાફટ આન્સર આપી દેવાનો, એટલે વાંધો ન આવે. એવું હોય તો પોઝ કરી દેવાનું. રેડી? વિડીયો પોઝ કરી દેશો તોય તમને બેનિફિટ થશે. પછી કમેન્ટમાં આન્સર આપીને તમારે જોઈ લેવાનું. નેક્સ્ટ સંભાવના છે, બે સમતોલ પાસાને ઉછાળતા બંને પાસા પર મળતા અંકોનો સરવાળો છે એ અવિભાજ્ય સંખ્યા આવે. અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 હોઈ શકે, 3 હોઈ શકે, 5 હોઈ શકે, 7 હોઈ શકે, 9 નહીં, 10 નહીં, 11 હોઈ શકે, બરોબર છે? આ રીતના હશે. ટોટલ 36 પરિણામ હોય તો છેદમાં 36 થશે. હવે સરવાળો ગોતવાનો છે. આ શોર્ટકટે આપણે શીખવાડેલી છે, કોઈને ખબર હોય તો, બરોબર છે? સરવાળો 2 થતો હોય, 3 થતો હોય, 4 થતો હોય, 5 થતો હોય, 6 થતો હોય, 7 થતો હોય, 8 થતો હોય, 9 થતો હોય, 10 થતો હોય, 11 થતો હોય, 12 થતો હોય. રેડી? સામે જોડી કેટલી હશે? તો કાંઈ 1 જોડી હશે, 2 જોડી હશે, 3 જોડી હશે, 4 જોડી હશે, 5 જોડી હશે, 6 જોડી હશે, 5 જોડી હશે, 4, 3, 2 અને 1, આ રીતના હશે. ક્લિયર? આ રીતના તમને યાદ હોય તો તમારું કામ થઈ જાય ભાઈ. આ 2 એટલે 1, 3, 3 ને 4 7, 7 ને 6 13, 13 ને 11 એટલે 2, 13 ને 2 15. ક્લિયર છે? તો 15/36, 15/36 કે ઓપ્શન નથી. 5 તેરી 15, 5 તેરી 15 અને 12 તેરી 36, બરોબર છે? 5/12 એટલે બી ઓપ્શનની અંદર જોવા મળે છે. રેડી? તો આ શોર્ટકટ યાદ રાખવી. કોઈ પણનો સરવાળો પૂછે ફટાફટ થઈ જાય, કોઈ પણ રીતે પૂછે ભાઈ, હે ને ભાઈ? આ શોર્ટકટ તમને કામ આવે. નેક્સ્ટ 218 જોઈએ. 218
સદિશ a નું માન 3 છે, સદિશ b નું માન 4 છે, સદિશ a પ્લસ b નું માન આપ્યું છે તમને 5, તો અદિશ ગુણાકાર a ડોટ b પૂછ્યો છે. નિત્યસમ આધારિત છે, આને ઉપાડવાનું, માઇનસ હોય પ્લસ હોય જે હોય તે આને ઉપાડ લેવાનું. સદિશ a નું માન સદિશ મતલબ આના માનનો સ્ક્વેર બરાબર 25 લખી શકો. નિત્યસમ મારો સદિશ a ના માનનો સ્ક્વેર વત્તા 2 ટાઈમ a ડોટ b વત્તા b ના માનનો સ્ક્વેર બરાબર 25 થશે. બરાબર છે. આનું માન આપ્યું છે 3, 3 નો સ્ક્વેર 9, અહીંયા 16. તેથી a ડોટ b બરાબર 25 માઇનસ 9 માઇનસ 16 એટલે કેટલા થઈ જશે મિત્રો 0. તો a ડોટ b કેટલા આવી ગયા 0. બરાબર છે. a અને b ના ડોટ પ્રોડક્ટ કેટલો થશે તો કે 0 થશે. એનો મતલબ એવો કે a અને b લંબ હોઈ શકે છે, એમ નથી કહેતો હોય જ. રેડી? કારણ કે a પણ શૂન્ય સદિશ હોઈ શકે અથવા b પણ શૂન્ય સદિશ હોઈ શકે અથવા બે લંબ હોઈ શકે છે. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 219માં ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો પાછું એકવાર યાદ કરાવી દઉં કે અહીંયા ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. જે વિદ્યાર્થી મિત્રો એટલે કે જે શિક્ષક મિત્રો ભવિષ્યમાં શિક્ષક બનવાના છે ટાટ હાયર સેકન્ડરી મેથ્સના, બરાબર છે, અને એમને સિરિયસલી પ્રિપેરેશન કરવી છે તો એમના માટે બેસ્ટ કોર્સ છે મિત્રો. આ કોર્સ છે રેકોર્ડેડ ફોર્મમાં તમને વિડીયો મળશે, 135 પ્લસ વિડીયો તમને આ કોર્સની અંદર જોવા મળશે. અત્યારે કરન્ટલી બધા ચેપ્ટરો કન્સેપ્ટ એક્સપ્લેનેશન સાથે ચેપ્ટર વાઇઝ MCQ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ છે, શોર્ટ નોટ છે. લેક્ચર નોટ એટલે જે લેક્ચર લીધેલા હોય વિડીયો લેક્ચર એ બધાને લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરી, શોર્ટ નોટ્સની અંદર ક્વિક રિવિઝન કરી શકો એ પ્રકારનું છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે તો એની અંદર ડેફિનેશન છે, સૂત્ર છે, કોઈ ટ્રિક્સ છે, એ બધી વસ્તુ પ્રોવાઈડ થતી હોય છે. એ કોમ્પ્લિમેન્ટરી છે, અલગથી પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ 199ની અંદર. MCQ પ્રેક્ટિસ છે, દરેક ચેપ્ટરના MCQ પ્રેક્ટિસ આપણે મૂકેલા છે કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો છે એ કન્સેપ્ટ જેટલા સ્ટ્રોંગ થયા છે એનું વેરિફિકેશન એટલે કે સેલ્ફ ઇવેલ્યુશન કરી શકે. ક્લિયર છે? ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર 2499 12 મહિના માટે તમને મળે છે. બરાબર છે. ગુજરાતની અંદર લોએસ્ટમાં લોએસ્ટ પ્રાઇસ અને એકદમ ક્વોલિટી વાળું તમને જોવા મળશે. આ સિવાય ઘણી બધી કોમ્પ્લિમેન્ટરી PDF પણ તમને મળે છે. એ કોર્સની અંદર તમે જોઈ લેજો ભાઈ. પેપર 1 માટે પણ તમને ફ્રીમાં મળશે. ક્લિયર છે? અને 3 મહિના માટે પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ભાઈ, તમારા માટેનું પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, સેફ ઇન્વેસ્ટમેન્ટ, ક્લિયર છે, સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ 3 મહિના માટે પણ તમે કરી શકશો 1299માં. તમારું ફ્યુચર છે એને બ્રાઇટ બનાવવા માટે આ તમારા માટે કોર્સ છે એ બેસ્ટમાં બેસ્ટ બનવાનો છે. અને આ સિવાય આ ક્યાંય આપણે જાહેર અત્યાર લગી કરેલું નથી એવી વસ્તુ આપણે અત્યારે કોર્સની અંદર ફ્રીમાં પ્રોવાઈડ કરી દીધી છે ભાઈ. મોક પેપર, મોક ટેસ્ટ, બરાબર છે, મોક ટેસ્ટ કહી શકો. ટેસ્ટ સિરીઝ છે, 5 ટેસ્ટ સિરીઝ તમને મળશે 100 MCQ વાળી, દરેક કન્ટેન્ટ આધારિત હશે. બરાબર છે? એટલે કે પાર્ટ 2માં તમને ઉપયોગી થઈ શકે એ પ્રકારનું હશે. 100 માર્કની હશે એટલે એમાં તમને બધી બાકી સૂચનાઓ આપેલી હશે ટૂંકમાં, અને 5 પેપર તમને આની અંદર લાભ મળશે. ક્લિયર છે? આનો તમે અલગથી પણ લાભ લઈ શકો. તમને એમ થાય કે મને બધું આવડે છે, કન્ટેન્ટની મારે કાંઈ જરૂરિયાત નથી, પણ પેપર દેવું છે તો અલગથી પણ દઈ શકશો. 199 રૂપિયામાં તમને 5 પેપર તમને દઈ શકશો. ક્લિયર છે ભાઈ? આ બધી વસ્તુનો લાભ લેવા માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે. આ સિવાય ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પણ તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો. વધારે માહિતી માટે મિત્રો 84617022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને આજે જ મિત્રો તમે તમારા કેરિયરને બેસ્ટ બનાવવા માટેની ઓપોર્ચ્યુનિટીને મૂકતા નહીં ભાઈ. તો આજે જ મિત્રો આ કોર્સનો લાભ લઈ લેજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 219મો ક્વેશ્ચન, વિધેયનો પ્રદેશ ગોતો. વાસ્તવિક વિધેય તમને આવી રીતના આપેલું છે f(x) બરાબર √9 - x². અંડરરૂટમાં આપેલું છે, પ્રદેશ ગોતવાનો છે. x ની એવી કઈ વેલિડ કિંમત મૂકી કે જેથી કરીને આ જે વિધેય છે વ્યાખ્યાયિત થાય એને આપણે પ્રદેશ કહીએ છીએ. તો અંડરરૂટની અંદર જે હોય ને ભાઈ, અંડરરૂટની અંદર જે કંઈ પણ હોય 0 અથવા 0 કરતા મોટું હોય તો 9 > x² થાય. એનો મતલબ એવો છે કે x² > 9 થાય, x > ±3 થાય. બરોબર છે? ડાયરેક્ટલી તમે આવી રીતના લખી શકો છો. ±3 એટલે કે x ની વેલ્યુ -3 કરતા નાની અથવા 3 કરતા મોટી થશે. એટલે x બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલની અંદર -3,3 થશે. રેડી છે? ચાલો અહીંયા એ ઓપ્શન આપેલો છે. જો એ ઓપ્શન આ છેદમાં હોત તો એ પ્રમાણે કામ કરવું પડે, તો અંશમાં છે તો એ પ્રમાણે વાત થાય. બરાબર છે? તો એ તમારે જોઈ લેવાનું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. બે સમાંતર રેખાઓ R સદિશ અને R સદિશ મતલબ બે રેખાઓ આપેલી છે, વચ્ચેનું લઘુત્તમ અંતર ગોતવું છે. બે સમાંતર હોવું જોઈએ. બરોબર છે? તો એનો મતલબ એવો થાય કે આ B છે ને B સદિશ, આ B નો મતલબ B1 × B2 0 થતું હોય. બરોબર છે? આ બેના સદિશો મતલબ દિશાના સદિશો છે એ સરખા જ આપેલા છે એટલે કોઈ ચિંતા નથી. બરોબર છે? શું કરવાનું થાય તો કે A2 - A1 કરવું પડે. રેડી? એનો ડોટ પ્રોડક્ટ છે એ કેની સાથે કરવું પડે? B સદિશ સાથે કરવું પડે. એનું માન લેવામાં આવે, છેદમાં B નું માન મૂકવામાં આવે. શું આવે? B નું માન મૂકવામાં. આ બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર છે 3D ની અંદર.
બરોબર છે. આ ડોટ પ્રોડક્ટ વાળું અહીંયા તમને જોવા મળે છે, અહીંયા ક્રોસ પ્રોડક્ટ વાળું છે. ક્લિયર છે? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. વિસમતુલ્ય રેખા છે, સમતુલ્ય રેખા છે, છેદતી રેખા છે, સંપાતી રેખા છે કે સમાંતર રેખા છે, એના માટેની અહીંયા તમને કન્ડિશન જોવા મળતી હોય છે. એક ચાર્ટ છે મોસ્તીનો ટેક્સ્ટબુકની અંદર, એની મદદથી તમે આને યાદ રાખી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 221મો ક્વેશ્ચન જોવો તો 3 sin x + 4 cos x ની મહત્તમ કિંમત ખાલી જગ્યા થાય. ઘણા બધા વિદ્યાર્થીઓ છે આમાં વિકલિતના ઉપયોગોનો ઉપયોગ કરતા હોય છે, પણ અહીંયા એનો ઉપયોગ ના કરાય. આ બેસ્ટ રસ્તો છે. આ f of x છે, આ રીતના જ્યારે ફોર્મમાં આપેલું હોય ત્યારે આની ન્યૂનતમ કિંમત છે √a² + x² થાય, એટલે કે a² + b² થાય, અને મહત્તમ કિંમત પ્લસમાં √a² + b² થાય. ક્લિયર છે? તો આ 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, બરાબર છે, ટોટલ 25, એટલે 25 નું વર્ગમૂળ 5. સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. આની મહત્તમ કિંમત 5 થાય, એનાથી મોટી થઈ શકે નહીં. ક્લિયર છે ભાઈ? તો ધ્યાનમાં રાખજો. કમેન્ટની અંદર આન્સર આપો છો ને ભાઈ? હે, આપો છો? સરસ, વેરી ગુડ. લાઈક પણ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો, અને તમારા મિત્રોને શેર કરી દેજો, એને ખબર પડે કેવા કેવા પ્રકારના MCQ આવી શકે. હે ભાઈ? ચાલો ધ્યાન આગળ વધીએ. 222મો ક્વેશ્ચન. એ બરાબર આપેલું છે આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા a² બરાબર i. રેડી છે? a² બરાબર i, એટલે એનો a સાથે ગુણાકાર કરવાનો છે. આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા ડોટ, એટલે કે ગુણાકાર. બરાબર છે? અહીંયા ટ્રાન્સપોઝ સાથેનો ગુણાકાર પૂછે. અહીંયા 1 0 0 1. રેડી છે ને ભાઈ? આવું છે તો કઈ શરતનો મતલબ કયો સંબંધ બનશે? તો અહીં જો પહેલાનો જ ગુણાકાર કરી નાખી તો α² પ્લસ બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ બે ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે 0 બરાબર. બરાબર છે? બાકી 1 છે એ પ્લસમાં છે, 1 પ્લસમાં છે, આ બે નો હાલે. રેડી? આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. 1 - α² - બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ધ્યાનમાં રાખવાનું. ટેક્સ્ટ બુકની અંદર વેરી મોસ્ટ MCQ છે, બોર્ડમાં પૂછાતો હતો. રેડી ને? ચાલો નેક્સ્ટ 223મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો બે ધન સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક તમને આપેલો છે, સમાંતર મધ્યક 10 આપેલો છે, એટલે મતલબ સમાંતર મધ્યક એટલે a + b/2 ઇઝ ઇક્વલ ટુ 10 થાય. તો a + b બરાબર કેટલા થશે મિત્રો? 20 થશે. તો એક સમીકરણ બન્યું. બે સંખ્યાઓ a અને b કીધી છે, બરાબર. સમગુણોત્તર મધ્યક કીધો છે, એનો મતલબ એવો થાય કે ab બરાબર 8 નો સ્ક્વેર 64 થશે. રેડી? 8 નો સ્ક્વેર 64 સૂત્ર છે ને, g બરાબર √ab, g બરાબર √ab. ક્લિયર છે? તો આના ઉપરથી બરાબર છે. આમાં એક જ વસ્તુ કરાય, સમીકરણનું સમાધાન કરવા ના જવાય. ટેક્સ્ટ બુકમાં મતલબ સોરી આ MCQ બેઝ જ્યારે પરીક્ષા હોય ત્યારે ચેક કરાય. 10 અને 8, 10 ને 8 ન થાય, આ ઓપ્શન કયું? બરાબર છે? 12 અને 8 20 થાય, 12 8 ના થાય. બરાબર છે? 16 ને 4 20 થાય, 16 ચોક 64 થાય. તો આ આપણો ઓપ્શન થશે. ક્લિયર છે? આ જ સમાધાન કરે છે, બીજા એક ઓપ્શન મતલબ સમાધાન કરતા નથી. તો આપણું 16 અને 4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 224મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આ રીતના એક સંકલન પૂછેલું છે, -x ઘાત છે, +x ઘાત છે. તો અહીં સિમ્પલ છે મિત્રો. અહીંયા e⁻1/x છે, આને આપણે શું લખીએ? 1/e⁻x લખીએ. પછી લસોડી લઈ લે તો અહીંયા e⁻x નો સ્ક્વેર થઈ જશે +1. એના આખાના છેદમાં e⁻x હોય, છેદનો છેદ ક્યાં આવી જાય મિત્રો? ઉપર આવી જાય. ક્લિયર છે? હવે e⁻x બરાબર t લઈ લ્યો ભાઈ, આદેશ લ્યો. e⁻x બરાબર t લેશો તો e⁻x dx બરાબર શું થઈ જશે મિત્રો? dt થઈ જશે. એટલે ઉપરનું જે છે ને એ dt માં કન્વર્ટ થઈ જશે. ક્લિયર છે? તો અહીંયા સંકલનમાં dt છેદમાં t² + 1. તો આનું સંકલન તો બધાને આવડે હે ભાઈ. tan ઇન્વર્સ t થાય, અને t ની કિંમત મૂકી દો e⁻x, tan ઇન્વર્સ t, t ની જગ્યાએ e⁻x + c. આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર છે? આ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? તો આને ધ્યાનમાં રાખજો ભાઈ. બરાબર? આવી રીતના જે 7.4 ટેક્સ્ટ બુકની અંદર 7.4 જે સ્વાધ્યાય છે એની ફોર્મ્યુલાઓ ધ્યાનમાં રાખવાની. રેડી? તો આ એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 225મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બે રેખાઓ y = x + 1 અને y = √3x - 1 વચ્ચેનો લઘુકોણ કેટલો થાય? તો અહીંયા ઢાળ કેટલો છે મિત્રો? 1 છે. અહીંયા ઢાળ કેટલો છે? આ m1 લઈ લે, આ m2 લઈ લે, √3 છે. બરાબર? √3 છે ઢાળ ઈ છે. બરાબર? tan θ બરાબર કેટલા થશે? tan θ1 π/4 થશે, એટલે કે 45 ડિગ્રી. અને tan θ2 બરાબર √3 એટલે 60. બરાબર છે? 60 ડિગ્રી. અને આપણે બે વચ્ચેનો લઘુકોણ કેટલો થાય? તો 60 - 45, 60 - 45 ડિગ્રી એટલે કેટલા થશે મિત્રો? 15 ડિગ્રી આપણો જવાબ આવશે. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? આ રીતના ઢાળ ફટાફટ ગોતી લેવાના. y = mx + c સ્વરૂપે આપેલા છે. કેવી મજા આવે ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 226મો ક્વેશ્ચન જોઈએ. શરતી સંભાવના આધારિત છે. 52 પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. બહુ સારું. જો તે પત્તું લાલ રંગનું હોય, લાલ રંગના કેટલા પત્તા હોય ભાઈ? લાલ રંગનું છે, લાલ રંગના કેટલા પત્તા હોય? 26 હોય. બરોબર છે? 26 પત્તા હોય તેમ આપેલ હોય. આ આપેલ હોય મતલબ આપણે 26 માંથી જ વાત કરવાની છે. તો છેદમાં 26 આવશે, ફાઇનલ થઈ ગયું. 26 માંથી જ વાત કરવાની છે. લાલ રંગના પત્તા. બરોબર છે? પછી ચોકટ નાય હોય ને લાલ નાય હોય, એટલે લાલ રંગના. ક્લિયર છે ભાઈ? તો તે પત્તું રાજા હોય. રાજા કેટલા હોય મિત્રો? ચોકટનો રાજા હોય,
અને લાલનો રાજા હોય એટલે કે હાર્ટ, આ હાર્ટનો બરોબર છે, 2 રાજા હોય. આ 26માંથી 2 છે એ રાજા હોય, તો 2/26 એટલે 1/13 છે એ આપણો જવાબ આવે. બી ઓપ્શન છે. એની શરતી સંભાવનાની શોર્ટકટ પતી ગયું ભાઈ, બરાબર. આખો દાખલો ગણવાની જરૂર જ નથી યાર. એ ઘટના ધારો કે ભાઈ લાલ રંગનો પત્તું હોય, બી ઘટના કે ભાઈ રાજા હોય, તે બધાની સંભાવના ગોતે ને પછી બી રેફરન્સ એ ગોતે, બરાબર. રાજાને આપણે બી કીધું છે તો બી રેફરન્સ એ ગોતે, એવું કંઈ કરવાની જરૂર જ નથી યાર. શોર્ટકટથી કામ કરો યાર. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ 227મો ક્વેશ્ચન છે. પરવલય આપ્યો છે x² - 8y. આને તમે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવશો 4ay, બરાબર છે. એટલે એ બરાબર માઇનસ હોય, બરાબર. એટલે એ બરાબર કેટલા આવશે મિત્રો? 2 આવશે. એ બરાબર 2 આવશે. નિયમિકા છે, મતલબ પરવલય છે આ પ્રકારનો છે, નીચે તરફ ખુલે છે, તો નિયમિકા અહીંયા આવે, બરાબર છે. નિયમિકા અહીંયા આવશે એટલે y બરાબર a જેટલું, એટલે કે 2 આવશે. y બરાબર 2. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? નાભી પૂછ્યું હોતા એ શું આવે મિત્રો? 0,-2 આવે. 0,-2 આવે. અહીંયા તમને નિયમિકાનું સમીકરણ પૂછેલું છે એટલે y બરાબર -2 આવશે. ક્લિયર? સોરી, +2 આવશે, એ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 228મો ક્વેશ્ચન છે. સુરેખ આયોજન આપેલું છે x + y ≤ 4 અને x > 0, y > 0. પ્રથમ ચરણની વાત છે. અહીંયા આપણે પ્રોપરલી આકૃતિ ડ્રો કરવાની ટ્રાય કરીએ ભાઈ. રેડી છે? અને પછી આગળ z બરાબર 1 આપ્યું છે, ની મહત્તમ કિંમત ગોતવાની છે. આ તમે જોઈ શકો છો x + y = 4 અંતઃખંડ સ્વરૂપનું છે, બરોબર છે. અહીંયા 4, અહીંયા 4, બરોબર. આ રીતના રેખા ડ્રો થશે. અહીંયા 4,0, અહીંયા 0,4 અને <= 0 છે એટલે આ ભાગ ઘેરાશે, બરોબર છે. અને આ 0,0. બસ મહત્તમ કિંમત ગોતી લ્યો, કામ પૂરું થઈ ગયું ભાઈ. હે ને ભાઈ? 4 તેરી 12. અહીંયા મહત્તમ કિંમત કેટલી થશે ભાઈ? ચોકે 16 થશે, મતલબ કિંમત થશે. અહીંયા 12 થશે અને અહીંયા 0 થશે. મહત્તમ કિંમત કેટલી થઈ ભાઈ? 16 થઈ. તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ફટાફટ આપણે ગ્રાફ ડ્રો કરતા આવડવા જોઈએ ભાઈ. રેડી? એટલે વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળ મિત્રો શરૂઆત કરતા મતલબ 2 ક્વેશ્ચન હજી બાકી છે, પણ પાછું તમને એકવાર યાદ કરાવી દો કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની પ્રિપેરેશન કરતા હોય અને સિરિયસલી પ્રિપેરેશન કરતા હોય તો આ તમારા માટે બેસ્ટ છે ભાઈ. પાર્ટ 2 પ્રિલિમ્સ માટે ને પેપર 2 મેન્સ માટે બંને માટે ઉપયોગી આ કોર્સ છે. રેકોર્ડેડ ફોર્મમાં તમને મળશે. 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટર, કન્સેપ્ટ એક્સપ્લેનેશન, ચેપ્ટર વાઇઝ MCQ, એક્ઝામ્પલ્સ, ચેપ્ટર લેક્ચર નોટ્સ, જેટલા પણ લેક્ચર લીધેલા છે 135+ છે, તો એમના લેક્ચર નોટ્સ મળશે, શોર્ટ નોટ્સ મળશે કે જેની અંદર તમે ક્વિક રિવિઝન કરી શકો, લાસ્ટ ટાઈમ રિવિઝન. એના માટે બેનિફિટ થશે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, બરાબર છે. ડેફિનેશન હોય, ટ્રિક્સ હોય, ફોર્મ્યુલા સૂત્ર હોય, એ બધી વસ્તુ તમને એની અંદર જોવા મળે. MCQ પ્રેક્ટિસ છે, બરાબર. મેન્સની અંદર એક્ઝામ્પલ પ્રેક્ટિસ આવશે. આ બધી વસ્તુ તમને તમારા પોતાના સેલ્ફ ઇવેલ્યુએશન માટે તમે ઉપયોગ કરી શકશો. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે એ પણ અલગથી પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર 2499 એટલે કે 1 વર્ષની અંદર તમે ઉપયોગ કરી શકશો અને પૂરેપૂરો બેનિફિટ કરી શકશો. તમારું બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, સેફ ઇન્વેસ્ટમેન્ટ છે, ફ્યુચર બેસ્ટ બનાવવા માટેનું આ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. અને ખાસ 3 મહિના માટે પણ તમને ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ ભાઈ. 1299માં તમે તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો 3 મહિના માટે. ક્લિયર છે ભાઈ? તો એ પણ તમે લાભ લઈ શકો છો. જેમાં તમને ઈચ્છા હોય એમાં તમે લાભ લઈ શકો છો. આ સિવાય એક નવી વસ્તુ આપણે એડ કરેલી છે, કે આપણે કીધેલું નથી, પણ અહીંયા આપણે ફ્રીમાં આપણે મોક ટેસ્ટ એરેન્જ કરી દીધી છે 5 પેપરની. ક્લિયર છે? અલગથી પણ તમે દઈ શકશો. તમારે કોર્સની અંદર બધી વસ્તુ, મતલબ 11-12 સાયન્સના ટોટલી કન્સેપ્ટ ક્લિયર છે તમારા, તો તમે અલગથી ટેસ્ટ પણ દઈ શકશો. 199 રૂપિયાની અંદર તમે 5 પેપરનો લાભ આપી શકશો 100 માર્કના. ક્લિયર છે? તો એ પણ તમે કોર્સની અંદર હશે તો ફ્રીમાં છે, બાકી તમારે અલગથી દેવું હોય તો કંઈ છૂટ છે, બરાબર છે. આ બધી પ્રકારની માહિતી, મતલબ આ જે વસ્તુ છે એનો લાભ લેવા માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ભાઈ. ફટાફટ તમારે મતલબ આ લેક્ચર પૂર્ણ થાય એટલે તમારે ફટાફટ ડેમો લેક્ચર જોઈ લેવા અને પછી તમારે આગળ નિર્ણય લઈ લેવાનું છે કે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે નહીં. ક્લિયર છે? વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? તો આજે જોઈન કરશો એવી આશાથી આપણે આગળ વધીએ છીએ ભાઈ. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો 229મો ક્વેશ્ચન છે. ડી મોઈવર પ્રમેયના ઉપયોગથી 1 + i આખાની 4 બરાબર ધ્રુવીય સ્વરૂપે લખો એમ કહે છે. પણ એ કઈ શું કામ કરવું જોઈએ? MCQ છે યાર, બરાબર છે. તો આને તમે આ રીતના લખી શકો 1 + i એની 2 અને એની 2. આગળ મેં તમને કીધું તો આનું યાદ રાખવાનું. શું થાય? 2i થાય. 2i² 2 નો સ્ક્વેર 4 થાય. i² એટલે -4. ક્લિયર છે? -4. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ડી મોઈવરનો આપણે ઉપયોગ કરવાની જરૂર જ નથી, કારણ કે નકર એની શું કરે 4 અંદર આવી જાય ખૂણામાં, બરોબર છે. પણ ધ્રુવીય સ્વરૂપે લખવું પડે, આપણે કંઈ કરવાની જરૂર નથી. નેક્સ્ટ 230 એટલે કે લાસ્ટ MCQ છે. y = sin x. y = sin x નો x = 0 થી 2π સુધીના ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ગોતવાનું છે. આનો ગ્રાફ કંઈક આવો થાય, બધા વિદ્યાર્થીઓને ખબર જ હોય.
ચાલો આટલાનું ક્ષેત્રફળ પૂછ્યું છે, બરોબર છે. એટલે આનું ગોતી લ્યો એટલું જ આનું થાય, બરોબર ને. અથવા મેં તમને કેટલી વાર શોર્ટકટ કીધેલી જ છે, બરોબર. એક એક ચરણની અંદર એક એક એકમ હોય, એક એક ચરણની અંદર એક એક એકમ હોય, બરોબર. એવા 4 ચરણ છે, તો 4 ચોરસ એકમ છે એ આપણું ક્ષેત્રફળ થશે. કેનું? તો કે sin x નું. ક્લિયર છે? તો આ ધ્યાનમાં રાખજો ભાઈ, 4 ચોરસ એકમ, 4 ચોરસ એકમ ક્ષેત્રફળ થશે. રેડી છે? તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો આગળ મિત્રો અહીંયા આજના મતલબ જે 30 MCQ હતા થોડાક લેવલવાળા, તો એ પૂર્ણ થાય છે. આન્સર કી તમારી સામે છે ભાઈ, બરોબર છે. તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી લેજો કે તમે એટકા હોય તો તમે એનો લાભ લઈ શકશો. બાકી કમેન્ટની અંદર તમારે જરૂરથી કહેવાનું છે 30માંથી તમારે કેટલા સાચા પડ્યા છે, ખાસ જરૂરથી કમેન્ટની અંદર કહેજો ભાઈ, બરોબર છે. અને હજી પણ તમે જો લાઇક નથી કર્યું, મતલબ વિડીયોને શેર નથી કર્યો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી, તો બધી વસ્તુ તમને યાદ કરાવી દઉં પાછું કે તમે જરૂરથી કરો, તમને ફાયદો થશે. ક્લિયર છે? અને લાઇક કરશો તો હું પણ મોટિવેટ થઈશ, સબસ્ક્રાઈબ કરશો તો તમને બેનિફિટ થશે, નવા નવા વિડીયો આવતા હોય તો કાંઈ તમને પહેલાં મળી જાય ભાઈ, બરોબર છે. બાકી ટાઈમ તો હવે ઓછો છે, હોલ ટિકિટ પણ આવી ગઈ છે, બરોબર છે. તો ખાસ મિત્રો જો દરેક લેક્ચરની અંદર કહું છું કે જેથી કરીને તમારો કોન્ફિડન્સ છે એ બેસ્ટ રહે. ઓલ ધ બેસ્ટ, બરોબર છે. ચાલો નેક્સ્ટ, આ 9મો લેક્ચર હતો એ કમ્પ્લીટ થાય છે, એનો મતલબ એવું કે 230 MCQ છે એ પૂર્ણ થાય છે. આ લેક્ચરની પીડીએફ છે, સોલ્યુશન પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ, તો એની અંદર તમે ખાસ ના જોડાયેલા હોય તો જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે તો તેનામાં આપણે શેર કરી દેશું. ક્લિયર છે ભાઈ? તો ખાસ આજનો લેક્ચર એ પૂર્ણ કરીએ છીએ. આ લેક્ચર કેવો લાગ્યો ભાઈ કમેન્ટની અંદર પણ તમે શેર કરજો, અને હવે તમારે કેવી જરૂરિયાત છે એ પણ તમે શેર કરજો. એને આધારિત આપણે આગળ વિડીયો આપણે આવતા રહેશે, પણ MCQ તો આવવાના જ છે. ક્લિયર છે ભાઈ? તો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.